નમસ્કાર, ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સવાલ સાથે આપની સાથે જોડાઈશું હું રીના। દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય તે માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને ઉતરશે। ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે એવું જાણવા મળ્યું છે। ગુજરાતમાં 4 થી વધુ સભા કરે તેવી શક્યતા છે, જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે એવી શક્યતાઓ છે। સભાની સાથે રેલી, રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે શું પીએમ મોદી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ શાંત કરાવી શકશે? શું પીએમ મોદી રાજકોટ આવી ક્ષત્રિય સમાજને મનાવી લેવામાં સફળ થશે? આ સમગ્ર પ્રશ્નોના જવાબ જોઈશું આજના ખાસ અહેવાલમાં। ગુજરાતના ચારેય ઝોન જેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે। તેમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે તેવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી છે, કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઉતરવાના છે। ત્યારે ક્ષત્રિય સમાજ વર્ષોથી પીએમ મોદીના ચાહક છે અને પીએમ મોદી દ્વારા તેઓને સમજાવવામાં આવશે તો તેઓ શું શાંત થશે? શું માની જશે? આ સમગ્ર અટકળોનો અંત પીએમ મોદીની પ્રથમ રાજકોટ સભા બાદ આવે તેવું મનાઈ રહ્યું છે। નમસ્કાર।